ટીણીઓ શિખર શું કરે છે કોઈ સમજણ પડતી નહીં ને ખબર નહીં પડતી પણ પગ વાગ્યું છે તોય હું હેતરમાં એની રાખ્યો ટીણિયા એ ટીણિયા શિખર છોકરાને જોલ્યા ખબર નહીં પડતી તારા બાપાને વાગ્યું છે તોય અરે આવો બેઠા ભાઈ આવો કેમ છો મજામાં આવો ગાદારે પધાર્યા હવે સાપ પાણી કર્યા વગર જવા નહીં મળો હા રોજ બકાવત તમે ભૂલ્યો પાછો ભૂલ્યો તમે મારા ઘેર આવ્યા તો હું તમારા ઘેર નહીં આવ્યો તે કહો છો શાપોણી તમે મારા ઘેર શાપોણી કરી જો આ મારું ઘર છે તમારું ઘર તો પીણું આવ્યું આ તમારું કરશે તાણ મારું છે ઓ તાળી અરે નેડિયો ભૂલી જશો એટલી ખબર નહીં પડતી હા દવા હિંમતનગરની બંધ કરી શકે હમણાં પણ ચાલુ કરો મારા ભાઈ આવું ને આવું કરજો તો કોઈક પછી કોઈક મારશે આ તો ભલે પેલી છે હું શું બરોબર આમ તો ડોશી શીખવામાં આવતી પણ હવે બીજા વળી દીધી કા તમે બોલશો ને શરમ કરો આ રહ્યો ઘેર ભાભી હું તમે પખાડા કરો છો ઘેર થા આ શેમ પાટો બંધ્યો છે લે વાઘુભાઈ હું વાગ્યું આ પગ વાજ્યું છે કા હા પગ વાજ્યું છે એટલે આ પાટો બંધ્યો છે યાર એ ભગવાન એના કરજે આ ભૂલકણીયા લઈ લે આ ગોમમાં હેરાન ના કર ભલા આદમી જો વાગ્યું હોય બંધવાનું કોઈ બંધવાનું હોય ઓય વાગ્યું થી બંધવાનું આ શું મારા રહ્યો આ વાજ્યું જો આ વાજ્યું તે ઈ પાટો બંધાય કે હાથે બંધાય જો વાગ્યું હોય બંધવું મળે કે એવું છે આ જો મને વાગ્યું છે તમે ઈ બંધ્યો છે એ ખરી વાત છે હું ખરી વાત છે ભલા આદમી હા મોટું હું ભૂલી જોઈશ હા હેલો ના હાલો ભૂલ થઈ ગઈ હો અલા શું ઉઠાવી પાછું આ પાવળો મારો છે શું બોલો છો તમારું છે તન કુનો છે હાલો અમૃતા ભૂલકણા છે વાઘુભાઈ ગફુરજી શું છે ખબર છે એ લ્યો પાછું ગફુરજી આવ્યું કોનો કે છે ગફુરજી તને ગફુરજી નામ નહીં મેઠોજી છે યાર હું હમણાં તો સેકન્ડમાં ભૂલી જઈશ તું ભલા આદમી તાણે હમણાં તો હું ભૂલકણો છે પછી કોઈક મારે કહેવું પડશે બે શબ્દ હા લે છેડા અમે એક જ મળી લે લ્યા અને હું કેવું લે અત્યારના પોરમાં મારો દાડો બગડવાયો મેઠો શેડો નહીં કેમ ખબર પડતી નહીં તાણ એટલે તું અત્યારે કંટાળીને આવ્યો છું હું આ હોય ગંદી શો કાઢી તું જાય હેડે હા રહું હેડો હાલો અરે બ્રો અરે એના થતા તમારું કરવાનું છે ખબર છે સુંદરી ઓઢાડી છે ને વૈશાખમાં લગન લઈ લઈએ અને હું કેવું લે મજે કંઈક લાફો મેલો તો દોધ પાડી નાખ્યો તારા ભાની સુંદરી ઓઢાડવાની છે સાચું કોઈ હમણાં મગજ ખાતા વગર વધારાની કંટાળીને આવ્યો છું ને હમણાં તો ભૂલખણો મગજનું દહીં કઈ નાખી મારે કંટાળ્યો આ ભૂલખણો શીખે શોતે હવાના પરમાં આવી ગયો પેલું મેં તમને લોકોનું ક્યાં જાય કીધું તું ક્યાં બધા હવે હવારમાં તને ખબર તો છે પછી પેલો ટ્રેક્ટર વાળો આવે ને ઘઉં આપવાના હતા એ ઘઉં પહેરાઈ દીધા અને આપવાના છે વાયદા છે આમાં જવું કહેવાના રોજો તો કહેતા આવજો હજો તો કોનું કહેવું છે મેઠાભાઈ ને કહેજો વાઘુભાઈ ને કહેજો અને સરપંચ ને કહેતા આવજો સરપંચ નો મારા પિયર નો ખરો હા રે ત્રણ જણા કહું ને મેં તો ત્રણ ભાઈ રોડ આદમી બેઠોનું કહું ને આદમી બેઠો જેમ મેળો હોય એમ આવજો કે હવ આદમી બેઠો હોય તો સારું લાગે તો આજો કેતો હેડો પેલા ડાલો વાળાનો ફોન બોન આવ્યો તો ફોન તો ઘેર મેલી ગયો ને ઈ કહો મી આવા તો કે જલ્દી આવતો રે કે મારે તૈયારી જ છે હા મારે હું કહેતો શક્તિમાન 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 કોમદ દમે અહમે અહમે હાલો ઘર તો આપણું રાખતું નહીં આપણે ગાડીઓ ઠેસરો ટ્રેક્ટરો તો શું નહીં મુખ્યમંત્રી મુખ્યમંત્રી નહીં સરપંચ મુખ્યમંત્રી હોત તો સારું જતું કે સરપંચ તો હું છું સરપંચ હું કે સરપંચ બનવું છે એમને પબ્લિકે વોટ આલ્યા છે મને સારું તમે છો સરપંચ હા તો બરોબર એની શું ભૂલ્યા ભૂલ્યો ઉપડ્યા નહીં લંગડીઓ સડાવવા જોતો
લંગડીઓ ત્યાં કઈ ઠોકલા વાહ ફાડ હોય ગયા હતા જઈને આયા કે જવાનું લંગડીઓ સળીને આવ્યો એ આમ દર્શન કરવા દઉં હા કાળી હા જો જવાનું. સોરી હો સોરી શું સોરી તમારા ડોલ લઈને આડ્યું અલ્યા લે તું જા તારી છે હા તારી છે ડોલ કોઈનું હરામનું કોઈ લેવાનું નહીં આપણે કોઈનું હરામનું નહીં લેતો ને મુખ્યમંત્રી કોઈનું હરામનું નહીં સરપંચ ભૂલી ગયો સારું હે જા એ તો ભૂલે પડેલી ગાડી આવે છે સ્ટેશન જડ્યું તો છે સાહેબ બિલ કાપવું હોય તો પાછળ મીટર છે હોય કે ગરબા કરો છો અને કોઈ પૂછા ઘરમાં બેસ્યો નહીં ના ના અમારા ઘરમાં દાગીના બાગીના પડ્યા હોય ડોલ છો થઈ મીટર ને શું છે હું ડોલની જરૂર છે જોઈ લે ખાલી આમ દેખાઈ થાય ફટલે જાવ ઉપરો પેલી ગોળી ગળવા નાખો આ છોકરો તમારો છો ટીન્યો છું મારો છોકરો હા મોટો હવે એકના એક છું હું મોટો મોટો હવે ડોલ છો મેકી મને કહેજો બધી કે બધી વાત જવા દો આટલી કર છોકરા એ જોતો બેસી ગયા હું લંગડીઓ કરાવજો લાઈટ હતી નહીં કા હતા શરમ કરો લગન એ તમારો ભાઈ કણ સોટી હોય કણ સડાય કણ હતા લંગરે હોય કણ સડાવા આ કોને કીધું તમને લંગરે પર સડાવવાનું અરે આ જ્યાદા તાર માજો થઈ ટળ્યો તમારાથી તો ખાવાની ખબર નહીં પડતી ખાવાનું હું બનાવી કાકુભાઈ એ હા હો આવો આવો ઇકબાલભાઈ હું જાગ્યો મજામાં અલ્યા છોકરાની ઇકબાલભાઈ કળવો ભાઈ છું એ મને લાગે તારો હોય 100% આ ઇકબાલભાઈના કોણના ગલ્લે જો એટલે ઇકબાલભાઈનું નામ મોઢા સડી ગયું છે આ જો કરો કરવા બાહુ કરો અરે ઇકબાલભાઈ તો ગોમના ગલ્લે ગોદરે કોણનો ગલ્લો છે કણ ઇકબાલભાઈ છે હોય છે ઇકબાલભાઈ છે તો તમે કળવો પાસે અલ્યા કળવો ભાઈ અને આ હાથે પાટા છે બંધ પગ વાગ્યું છે ને દોસ્ત પગ વાગ્યું છે તો પાટો છે બધે ના જોજે લે તારા બાપને ગોળીઓ બોળીઓ ઘડાય એટલે પણ હું કરું આ જોજે કે પગ વાજ્યું છે ને પાટા હાથે બોજે કળવા બા હું ઘોડી આલું ને તો હાસવે ઓન કરી પછી ફેંકી દે ઘોડીઓ હમુદી કરતા નહીં તું એક કામ કર મારા તો પેલા હગાની કન હગો તો આપણે ઓફ થઈ જશે તે લોકાચાર રાખી જાય તે આનો કીધું એવું કયો હે લોકાઈ આવવાનું છે હિયા કોમ તું આય ને ખાલી ખાવા મળશે ને મોહનતા ને બધું અજા તારો ભા લોકાચાર જવાનું છે મોમેરામ નહીં જવાનું રોકા થાય ઓહો એ રૂમાલ લઈને તું આય ને ડાલામ સીધો બેસી જાય લોકો જઈને પાછા વળતા પાછા મળી જશે ઓહો એ અમારે હગો છે કે વાઘુજી કરીને હગો છે તેરે મરી ગયા એ જતા ઉંમર લાયક હતા હા ગુજી હારા મોણ હતા તુલસી પાક મોર હતા અલ્યા તું વળી સોચી ઓળખી યાર ના તું મોકલજે બેટા હા હું ભેગો ને, યાદ થા ભાઈ એમ કે જમ બીના અચ્છા એ નહીં વન રીના નહીં વન ઘેરથી નામ તો રીના અલા ફકીરજી નહીં અચ્છા, ફકીરજી સિક્યુરિટી બધાએ છે છોકરા મોકલજે આ તો હું મેકલો છું આ તમારો મગજ ખાઈ જશે અને ગોળી બોળી ઘરાઈને મોકલજે હો ગોળી બોળી ઘરાઈને મોકલજે અને તારે શું છે તમે માતા એ તો મારા મોમાં ઈ જો છે? હા તો વાંધો નહીં આમ તો બહેરાનો આદમી કરવાના હતા પણ વાંધો નહીં તારા બાપા એકલા મોકલ હા બોલો જલ્દી કેવા આપણે કોકના ગોત્ર લક્ઝરી કરી છે દ્વારકા જવું અને ફરવા જ જવાનું છે અને સમજાય કે જાય તો લોકઈ જવાનું છે કોકડા આપવાનું છે પાણી પીવા દારૂ પીવા આવવાનું છે તું આય ને જલ્દી એટલે ગોળી કરી દો બધું યાદ રાખો બસ હું કીધું અરે ખાઈ લેવડો ખાઈને ગોળી કરી દો સંજ્યા આ મોણો થી જોયું લાગે છે આ તમારો છોકરો ટીનિયો શું ટીનિયો ખરો ને આ મોણો થી જો જોયું છે કેસે કે જમાવાનો આવજો બાપા કળો ભાતા યોના કો ખગો મરી જશે કો વાઘુજી કરે એટલે તમારે તમે લોકો જતા હો જો એ ડોહા જોય છે ને એટલે એમ કીધું અને ખાઈ લે હળો પેલી ગોળી કાઢી દે હળો શમ મરી યાદ હતી પણ કાળા નતું આમ પૂછવા દઉં ઉપર ઉપર જવું પડશે અને જતરો દે એ તો હોય જમીન ઉપર ભાવ ઓછો થાય કે શું દવાન થાય લગનમાં મેઠાભાઈ એ મેઠાભાઈ ને કળો ભી આવ લ્યો લ્યો ના બેહું નહીં અને સાંભળો હા લોકોનું કહેવા આવ્યું છે શું કોણ વાળી એ માર હારી
એક હાગો હતા વાઘુજી કરી હા હા તે ઓફ થઈ જાય છે તે અત્યારે રાખ્યું છે તમે આવો અત્યારે રાખી હો, છે અત્યારે આવો આપણે ગામના ગોદર એ કોઈ સાધન નું પછી સાધનમાં તો હું સજો મોણા જેવો જ હોય છે હા હા ના હોય તો બાઇક લઈને નીકળી જાઉં એવું કરું છું હવ હારો અત્યારે હળો વેલા જતા હોય તો વળી બેહવાનું કોમ થાય હા, કે એટલે. હારો હળો આવો હો. આવો. એ હા હા. ભૂલ ન જાના ભૂલ ન જાના હો ઉભા રહો, ઉભા રહો. ઉભા તો આહા. લ્યો આ રૂમાલ શું કરું એટલે કળો ભા આપણે કહેવાય હતા ને લોકોનું એટલે એવા પેલા નહીં હગો મરી ગયા વાઘુજી એટલે તમે જો એટલે તમારે વાટ જોઈ રહ્યા હો બસ સાધન આવી ગયું હોય કોક ભરા ગમે તે કર્યું હોય જતો લોકો જવાનું ચાલો અચ્છા હા અચ્છા યાદ રહ્યું ને હા કનાઈ જવાનું છે બાબુજી કર કળવાપાના ઘેર જો કોઈ તો ઘેર નહીં હોય તો પેલા જોપો જજો કોઈ સાધન હોય મોય ઈવન હગો મરી ગયા વાઘુજી એ પણ લોકો જવાનું છે જો તો જોવાનું હા ના ખાલી તો કોકડો કઈ નાખજો ને પાછા હો હા હા રેડી અને વળજો પાછા ઝટ કળવાજીના ઘેર જઈને સીધું અહીંથી લોકાસર જવાનું છે બરોબર મેઠા ભાઈ હા સરપંચ હું બધાને Yeah. કહીને આવ્યો છું કમ્પ્લીટ બોલો પણ હમણાં નીકળતા જ નહીં આ ડખા હોય શીખતા આ કલાકને આપણો ઉભા છે એમાં આવી જાવ તો ફટાફટ નીકળીએ ના વેરાસરથી પાછા આવી હે સરપંચ કળવાભાઈ અત્યારે સીઝન ચાલે શિયાળાની તમાકુ સોંપવાની હોય ઘઉંનું કોઈને વાપવાનું હોય એટલે હાલ આપણે કોઈ હોય. વધારે કહેવાય ના કોમ હોય પણ ટાઈમ લઈને આવવું પડે આવા તો સાચી વાત હવે જે આવે હેડો ને એડવાન્સ કરજો હટજો જલ્દી આમ તો પાછો આવી જઈએ Yeah. અમારે હજી તો પેલું ખેતરમાં બધું પેલા હિરણનું પોણી વાળવું તે છે આપણે આટલો જતા આવશું ત્યાં હા જતા આવશું આટલો તમે કયો પેલા વાઘુને કીધું છે ને પાછું કીધું છે પણ આવું ના તો હું એ શું કરું યાર આવશે. શાનું એ કીધું છે ના આવું તો હેડો આયા, તમે બીજું શું કર્યું? આયા, હા? આયા હેરજો હેડો, સરપંચ. હું હાવ ઇકબાલભાઈ છો કંકોળા એ કળુબા હું છું અને વાઘુભાઈ મરી ગયા છે તને મેં કીધું છે ને તારા અંગાથી રોકાયા બંધ છે એવું છે તારા હું ઓહો ને જે તમે હું વાગ્યું છે હાથી એને પગ વાજ્યું છે પગ વાગ્યું છે એ મેલો કે સાલ એને હું કાપા પડો હેડવાન કરી હેડજો, વાઘુભાઈ બેસી જાઓ, બેસી જાઓ. રેહાને બેસાડે ચાલો. તમારે ખાધે હો પીછામાં, હા બેહો જો. બાબુજી મરી જશે ને અલ્યા ઓલ્યા પેલાનો હકા મરી ગયા છે વાઘુજી હા હા એ આવજો. દીદી હતી આવો ને યાર. અલા, કળવાભાઈ આગળ નહીં જાય બસ ના આગળ જાવ ને આટલા સાઈડમાં કરજો હા? આગળ બહાર જાય એવું નહીં એવું છે હારો. બહુ અહીંથી હેડવું પછી ઓય મિલ્લી હું હતું હા બસ આટલા એ મિનિટમાં સ્વાગત કરું. પાછા કોણ મરી ગયું છે ઇકબાલભાઈ અલ્યા હું ઇકબાલભાઈ કરીશ કળવો ભાઈ કોણ મરી ગયું છે અલ્યા વાઘુજી મારા હારીમાં વાઘુજીની લોકાઈ કરવા આવ્યા છે તું હેઠજે ખાલી એ કોકડો પણ આ પૂછ કર્યા વગર હેડો ઓલો કઈ કઈ નીકળી જવાનું પાછું છેલ્લા જવા કેટલું દૂર છે આ રહ્યું આ નજીક છે હેડો ખાટાજી અલ્યા પોપટલાલ આવો મજામાં ભાઈ ઘેર ડોશીને પાટો આવ્યો છે દવાખાનો હરખો બંધાવો લઈ જઈને અલ્યા ભાઈ બેસે પગ પી લ્યો સા ડોશીને કોમ થતું નહીં તે હોજી ના આવતે આ ઘાસ એક ભારો વાટવા દેજો પાછા અલ્યા એકનો બે બારો વાટી દેજો શું ના પાડી શક્યો ના, ના, આ વીઘો કરી જ શકે ઘાસ પાછું કરી દઉં ભાઈ તું યાદ દે કંટાળો વધારે લેવડાવજો લોકો કઈ કરતી તો અલ્યા વાઘુભાઈ અલ્યા તમવાન કહું છું વાઘુભાઈ તમવાન હે વાઘુભાઈ જીવું છે ને વાઘુભાઈ મરી ગયા કઈ મને બકાઈ લઈને આયા તમે વાઘુભાઈ જીવું છે શોખ કોણ થા આ તૈરોમાંથી વાઘુજી કોણ થાય બોલો હેડો જવાબ આલો ફટાફટ હેડો અલ્યા કોઈ નહીં તારો ભા આ મેઠો ભા આ કળવો ભા ના ગટુભા સરપંચ અને આ તાર ભાભી છે અલ્યા, અને મારે- વાઘુ તો તું છે અમારે મોમાન છોકરો છે વાઘુભાઈ તો વાઘુજી જીવું છે તું મરી ગયું છે કોણ અલ્યા એ તને કીધું મને નહીં કહેતા તને કીધું એ તારા કીધું મોમાન છોકરો છે જા તું એ ફરવા તમોન મોડો કીધું. થતો. મારે કે છે જોવા કળવાભાઈ ઓન સમજાવો મારી વાતો પડો કે વાઘુજી મરી જાય મારા હગાતો હોય ને તારા એકલા નો વાઘુજી નહીં કયો આખા ગામમાં ને આખી દુનિયામાં વાઘુજી તારે એકલા નામ છે મારા કાકો હરાતા હોય કણ મારા કાકો હારો સોના હગા કાકો થાય યા વાઘુજી
એ રાય મરી જશે અને તું તો જીવું જ છે પેલા મરી જશે મારા કાકો હારો અને એ રાત તને કીસ જાય તાર ફઈનો ભણ્યો બોલાવ એ એક કામ કરજો આ તમારા મોમાના છોકરાને લઈ જાઓ અને આ બે હારો અમે લોકો કઈ હો નહીં તેળો બધા સાપોણી કરી દેજો. છોકરાને સાફ પાણી કરે તમે કઈ રાખો ભાઈ જો ભાઈ મોડું થાય છે આ પોણી કરી જાવ તો લેવાના વાઘભાઈ આપણા ઘેર આપણા ઘેર ઓળખાણ વગર હું તો ના આવું દે મારા તો મારા અત્યારે કિડનેપ થઈ જતો જો પોપટલાલ અમારા મોમાં છોકરો અજ્ઞાત હોય કોનો મોમાં તો ઓળખતા નહીં ઉમર થઈ કા ઉમર થઈ એટલે લે જો ઘેર હેડજો પછી ના યાર એમનું નામ પગે વાગેલું છે અરે હાથે પાટો બોધ્યો છે ને પગ બતાવો છો એટલે પગ વાગ્યું છે એટલે હાથે બધો પડે ને એ બોધો એટલે ઓય મટી જાય હા જળો માર ઘેર હેડજો હળો તો કરશો જ નહીં કા હા અલ્યા આપણા ફગાવ થઈએ મોમાં પોણા થઈએ તાણ પછી તો યાર લે હટજો હળો ચલો હાલ્યો માતાજી મુએ જાઉં જવાનું તું ને મુએ જાઉં ઘેર તમે તાર વાઢી જજો ચિંતા કર્યા વગર હો કશો વાંધો નહીં હેડો હો હારું ઝોનમાં જવાનું હતું એ ઝોનમાં આપણે ઘેર ખાઈ પી શાંતિ પછી ઝોનમાં જજો ને જો તો વહી જજો અને રાજવા આવો